તો વાત હવે મહેસાણાના ફતેપુરા ગામની કે જ્યાં ગ્રામજનોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી। મહેસાણામાં ચૂંટણીના માહોલ વચ્ચે ફતેપુરા ગામના લોકોએ ટીપી, ડીપી અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન અંગે મેદાને પડ્યા છે। ગ્રામજનોએ આ યોજનાઓ તાત્કાલિક ધોરણે રદ કરવા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી, સાથે ચીમકી ઉચ્ચારી કે તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે। 700થી 800ની વસ્તી ધરાવતું ફતેપુરા ગામ સંપૂર્ણપણે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, ત્યારે આક્ષેપ છે કે નવી ટીપી, ડીપી તેમજ વધારાના રોડ અને જમીન કપાતથી નાના ખેડૂતો પાયમાલ થઈ જશે। સૂચિત ઇન્ડસ્ટ્રીયલ ઝોનનો પણ તેઓ વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે ફતેપુરાના લોકો પોતાની જમીન અને અસ્તિત્વ બચાવવા મેદાને પડ્યા છે। એક તરફ ચૂંટણીનો માહોલ છે, બીજી તરફ ફતેપુરા ગ્રામજનોનો એક ઉગ્ર વિરોધ સાથે પોતાની રજૂઆત કરવા પહોંચ્યા છે। ટીપી અને ડીપી મામલે પોતાની રજૂઆત લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા છે ગ્રામજનો। આપ જણાવશો કે શું છે મામલો અને શું રજૂઆતો કરી? રજૂઆતમાં ટીપી ડીપી રદ થાય એ મેઇન માગણી, કારણ કે નાના ખેડૂતો એમનું જીવન જીવિકા ખેતી ઉપર જ છે। ઢોર ઢોકર કશું રહી શકશે નહીં, તો આ બધાનું જીવન કઈ રીતે જાય? આ માગણી મેઇન। ફતેપુરા વિસ્તારમાં કેટલા ગ્રામજનો છે અને કઈ કઈ માંગણીઓ મુખ્ય કે જે તમને મંજૂર નથી? ફતેપુરા ગામની અંદર 700થી 800 વસ્તી છે, બરાબર। એ બધી ઢોર ઢોકર અને ખેતીવાડી ઉપર નિર્ભર છે, અને એનો આ ટીપી ડીપીના જે અમે વિરોધ કરીએ છીએ, વિરોધ કરવા આવે છે, એ નાબૂદ થાય અને અમને સરખો ન્યાય સાચો મળે, એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। અને ભવિષ્યમાં એ પ્રમાણે ન્યાય નહીં મળે તો આંદોલન રૂપી પણ અમે એ કામ ચલાવીશું। ચૂંટણીનો સમય છે, જો ચૂંટણીમાં ગામજનો ભાગ લેશે કે બહિષ્કાર કરશે? એવું છે કે ગામ જે નક્કી કરશે, અમને કોઈ સરખો જવાબ નહીં મળે સરકાર તરફથી તો બહિષ્કાર પણ થઈ શકે। બીજું કે અમારા ગામના આજુબાજુ ઓલરેડી કેટલાય ટીપી રોડો પડેલા છે, આ વધારાના નાખી અને ખરેખર જમીન કપાત માટે અમને દુઃખદાયી લાગે છે। વધારાના રોડ પણ વધારાના કોઈ કામના નથી। ટીપી ડીપી રદ જ કરવાની માંગ છે કે પછી બદલવાની માંગ છે? ટીપી ડીપી રદ થાય તો રદ જ કરવાની માંગણી છે અમારી, અને ઇન્ડસ્ટ્રી ઝોન પણ ઉઠાવવાની વાત કરીએ છીએ અમે। ઇન્ડસ્ટ્રી ઝોનથી શું નુકસાન થાય છે અને એ શું માંગણી છે એવી છે? અમારું ગામ ઇન્ડસ્ટ્રીયલ ઝોન જે આપ્યો છે એનાથી નજીક છે, એટલે ભવિષ્યમાં ત્યાં રહેવું પ્રદૂષણના લીધે બહુ તકલીફ પડે એવું છે, માટે આ ઇન્ડસ્ટ્રીયલ ઝોન તો હટાવવો બહુ જ જરૂરી છે। પોતાની રજૂઆત લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને કલેક્ટર સમક્ષ પોતાની માગણીઓ રજૂ કરી છે કે કોઈ પણ સંજોગોમાં ટીપી અને ડીપી રદ કરો, ઇન્ડસ્ટ્રીયલ ઝોન અમારા વિસ્તારમાં જોઈતો નથી, કારણ કે ભવિષ્ય એમને સારું દેખાતું નથી। એમના ગ્રામજનોનું આરોગ્યને જોખમાય, એમના વિસ્તારને જોખમાય, અને એના કારણે અત્યારથી તેઓ આ રજૂઆત ચૂંટણી સમયે ખાસ કરી રહ્યા છે। મહેસાણા સ્થિતિ